રાજ્યમાં વરસાદની 5 સિસ્ટમ સક્રિય, 9 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ. રાજ્યમાં વરસાદ માટે એક સાથે અનેક હવામાનની સિસ્ટમ સક્રિય છે. શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમની અસરથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે. વિવિધ સિસ્ટમના પગલે રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદી માહોલ રહી શકે છે. મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. इक्का दुक्का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन के लिए। और आज हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में दिया गया है गुजरात रीजन में। इसमें मेनली जो जिला रहेगा महीसागर, दाहोद, छोटाउदेपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए। હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવા સલાહ આપી છે. ખાસ કરીને ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનમાં ન રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ફરી વરસશે મેઘરાજા, અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ વરસવા માટે તૈયાર છે. હવામાન નિષ્ણાંતે ગણેશ ચતુર્થી સુધીની વરસાદની આગાહી કરી છે. આ વખતે કોરા ધાકોર વિસ્તારને પણ મેઘરાજા ધમરોળી શકે છે. અંબાલાલ પટેલનું માને તો આગામી 24 કલાકમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. ટ્રફ જે છે મોન્સૂન એ ધીરે ધીરે ઉપર જતું થશે, એટલે દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. પરંતુ તે પૂર્વે હજુ આગામી 24 કલાકમાં ક્યાંક હળવા ભારે વરસાદ ઝાપટા થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રવાસીઓ માટે પણ સારા સમાચાર છે. દ્વારકા, જામનગર અને પોરબંદર સહિતના કોરા ઠાકોર વિસ્તારોમાં 28 ઓગસ્ટ બાદ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામે તેવી સંભાવના છે. બીજી તરફ 15 ઓગસ્ટ સુધી બંગાળના ઉપસાગરમાં ભેજનું પ્રમાણ વધતા મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદ પડી શકે છે, જેના કારણે નર્મદા અને તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. બંગાળ ઉપસાગરના ભેજના કારણે અને મધ્યપ્રદેશમાં થતા ભારે વરસાદના કારણે નર્મદાનું જળસ્તર વધી શકવાની શક્યતા રહેશે. એટલે હજુ આ વરસાદ જે છે એ જ્યાં વરસાદ નથી થયો તેના માટે સારો છે. અંબાલાલ પટેલે ગણેશ ચતુર્થી દરમિયાન પણ ભારે વરસાદની આગાહી કરી છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા 6 થી 9 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ પડી શકે છે. સાથે 17 થી 19 ઓગસ્ટ દરમિયાન હવામાનમાં પલટો અને સપ્ટેમ્બરમાં ગરમી વધવાની પણ અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ, ક્યાંક ઝરમર, ક્યાંક ધોધમાર વરસ્યો. ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. લાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી ક્યાંક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, તો ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે શહેરના અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા. વાવડી, ખુર્દ, વાવડી, બુજર્ગ અને ગુદકપુર, પોપટપુરા, છબનપુર અને દરુનિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસાયો, જેના કારણે સવારથી વરસતા વરસાદને પગલે જનજીવન પર અસર જોવા મળી. બીજી તરફ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધરમપુર, કપરાડા અને નાના પોંઢા તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો. મેઘબંડાણ સાથે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા વાતાવરણ ખુશનુમા બન્યું. વરસાદ ખેતીના પાક માટે અનુકૂળ રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોત્રા ગામમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. માત્ર 4 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. ખેતરોમાં પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આમ ગુજરાતમાં વરસાદની આ નવી ઇનિંગથી ખેડૂતોમાં આશા જાગી છે. ભારે વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી, સામે આવ્યા મનમોહક દ્રશ્યો. ચોમાસાની સિઝનમાં ગુજરાતનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. એક તરફ ધોધનું રૌદ્ર સૌંદર્ય, બીજી તરફ ડેમમાં નવા નીર. મહીસાગરથી લઈને મહેસાણા અને નર્મદા સુધીના પાણીના મનમોહક નજારા જોવા મળી રહ્યા છે. મહીસાગરના 7 કુંડા વોટરફોલનું આહલાદક સૌંદર્ય હાલ સહેલાણીઓને આકર્ષી રહ્યું છે. પહાડોમાંથી વહેતા પાણીના પ્રવાહથી 7 કુંડા સર્જાયા છે. ઊંચાઈ પરથી ધસમસતા પાણીના પ્રવાહથી અહીં મનમોહક નજારો જોવા મળી રહ્યો છે. ચોમાસામાં 7 કુંડા વોટરફોલનું રૌદ્ર અને રમણીય સ્વરૂપ જોવા મળી રહ્યું છે. બીજી તરફ મહેસાણાના સતલાસણા ખાતે આવેલા ધરોઈ ડેમમાં લાંબા સમય બાદ નવા નીરની આવક થઈ છે. સાબરમતી નદી પર આવેલા ધરોઈ ડેમમાં 6,944 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી 606.54 ફૂટે પહોંચી છે, જ્યારે હાલ ડેમમાં 49.37% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
આ તરફ નર્મદામાં પણ સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 67 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. હાલ ડેમની સપાટી 134.49 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. બનાસકાંઠામાં ઝરણા વહેતા થયા, અંબાજીમાં માઉન્ટ આબુ જેવો માહોલ. ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે કુદરતે પણ જાણે સોળે કળાએ શણગાર સજાવ્યો છે. ક્યાંક ઝરણા વહેવા લાગ્યા છે તો ક્યાંક વરસાદ અને ધુમ્મસે મનમોહક નજારો સર્જ્યો છે. બનાસકાંઠાના વડગામમાં માત્ર 3 ઇંચ વરસાદથી જ પાણીયારી પાસેના ઝરણા સક્રિય થઈ ગયા છે. ધસમસતા પાણી સાથે વહેતા ઝરણામાંથી સમગ્ર વિસ્તારમાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે. વરસાદના પગલે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે. તો રાજકોટના જેતપુરમાં શ્રાવણના પ્રથમ દિવસે લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. નવાગઢ, તીનબત્તી ચોક, ધોરાજી રોડ, ફૂલવાડી, મોટા ચોક, સ્ટેન્ડ ચોક અને એમજી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો. બીજી તરફ અંબાજી દાંતા પંથકમાં વરસાદ સાથે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે. અંબાજી દાંતા માર્ગ પર અરવલ્લીની ડુંગરમાળાઓ જાણે વાદળો સાથે સંતા કુકડી રમતી હોય તેવા મનમોહક દ્રશ્યો જોવા મળ્યા. ત્રિશુલિયા ઘાટના ડુંગરો પણ ધુમ્મસ અને વાદળોથી ઢંકાઈ જતા માઉન્ટ આબુ જેવો માહોલ સર્જાયો હતો. જોકે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોએ દિવસે પણ વાહનોની લાઇટ ચાલુ રાખવી પડી હતી. ભાવનગરની સમરસ હોસ્પિટલ વિવાદમાં આવી છે. આ વખતે હોસ્ટેલની અંદર ગર્લ્સ બાદ બોયઝ હોસ્ટેલ ભોજનમાં નીકળી છે ઈયળ. ભાવનગરની સમરસ હોસ્ટેલ જાણે વિવાદનો પર્યાય બની ગઈ છે. હજુ મંગળવારે આટલો વિરોધ થવા છતાં તંત્ર સુધર્યું નથી. એક દિવસ બાદ ફરી ભોજનમાંથી જે વાત મળી છે. હવે સરકારી સમરસ બોયઝ હોસ્ટેલની બેદરકારીથી વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. આરોપ છે કે આ વખતે બોયઝ હોસ્ટેલમાં પીરસાયેલા ભોજનમાંથી ઈયળ નીકળી છે. વિદ્યાર્થીઓએ સવારના નાસ્તામાં મરેલી ગરોળી તેમજ ભોજનમાં જીવાતો નીકળી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. બીજી તરફ વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો આક્ષેપ મુદ્દે એબીવીપીએ હોસ્ટેલના સંચાલકો સામે વિરોધ નોંધાવ્યો હતો. નાસ્તામાં સવારમાં આખી ગરોળી નીકળી અને અત્યારે અમે બપોરે જમવા ગયા તો મગમાં કીડો નીકળ્યો અને દાળમાં ઈયળ નીકળી. અને તો અમે સરને કીધું કે સર આ નીકળ્યું તો સરે શું કીધું એમ કે જે છે એ તો જમો એમ કે. મહત્વનું છે કે અગાઉ સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં વારંવાર વંદા, જીવાત, પ્લાસ્ટિક કે સિગારેટ જેવી વસ્તુઓ નીકળતી હોવાનો આરોપ લાગ્યો હતો. એટલું જ નહીં, વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો હતો કે ભોજન અંગે નકારાત્મક રિવ્યુ ન આપવા માટે પણ તેમને દબાણ કરવામાં આવે છે. માત્ર ભોજન જ નહીં, પીવાના પાણીની પણ પૂરતી વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ છે. ત્રીજા માળે રહેતી વિદ્યાર્થીનીઓને પાણી ભરવા માટે 9મા માળે જવું પડે છે. મોરબીના ટંકારામાં જર્જરિત ટાંકી તોડતી વખતે દુર્ઘટના. મોરબીના ટંકારાના હીરાપર ગામે જર્જરિત ટાંકીને પાડવાની કામગીરી દરમિયાન અકસ્માત સર્જાયો. ટાંકી નિર્ધારિત દિશાના બદલે વિરુદ્ધ દિશામાં પડતા આસપાસની મિલકતોને નુકસાન પહોંચ્યું છે. જર્જરિત ટાંકીને પાડવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ટાંકી અચાનક વિરુદ્ધ દિશામાં ઢળવા લાગી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પળવારમાં જ ટાંકી ધડાકાભેર મકાન અને દુકાનો પર પડે છે અને બધું જ તહેશ નહેશ કરી નાખે છે. દુર્ઘટના સર્જાતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. હવે સવાલ એ છે કે કોની બેદરકારીએ આટલી મોટી દુર્ઘટના સર્જાઈ? ટાંકી પાડતી વખતે કેમ પૂરતી તકેદારી રાખવામાં ન આવી? બીજી તરફ હવે નુકસાનગ્રસ્ત મિલકતોનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.